નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા લેક્ચરમાં પી વિભાગના તત્વો એના 15મા સમૂહના અગત્યના ગુણધર્મો એટલે કે પરમાણવીય ગુણધર્મો, ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો, આ 3 ગુણધર્મોની આપણે ચર્ચા કરતા હતા, જેમાં આપણે પરમાણવીય ગુણધર્મ અને ભૌતિક ગુણધર્મો આના વિશે વિગતવાર ચર્ચા કરી ચૂક્યા છે, એના વિશે બરાબર આપણે સમજેલા છે. છતાંય આજે અત્યારે આપણે ભૌતિક ગુણધર્મો વિશે થોડુંક ઊંડાવતન કરી લઈએ. તો સમૂહ નંબર 15ના ભૌતિક ગુણધર્મો આ પ્રકારના છે કે બધા જ તત્વો બહુપરમાણવીય અવસ્થામાં હોય છે. 5 તત્વો મતલબ નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ, આ 5 તત્વો મોટા ભાગે બહુપરમાણવીય અવસ્થામાં જોવા મળે છે. સમૂહનું પહેલું તત્વ નાઇટ્રોજન એ દ્વિપરમાણવીય વાયુ સ્થિતિમાં જોવા મળે છે, જ્યારે અન્ય તત્વો સમૂહના બાકીના તત્વો એટલે કયા તો ભાઈ નાઇટ્રોજન સિવાયના તો ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ, તો આ બાકીના જે 4 તત્વો જે છે એ ઘન સ્થિતિમાં જોવા મળે છે. આ ઉપરાંત સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા એટલે કે નાઇટ્રોજનથી બિસ્મથ તરફ જતા એના ધાત્વીય વલણમાં વધારો થાય છે. ધાત્વીય ગુણધર્મ, તો ધાત્વીય ગુણધર્મમાં વધારો જોવા મળે છે, એટલે કે સમૂહના નીચેના તરફ ધાતુ ગુણધર્મ વધારે હોય, જ્યારે ઉપર તરફ હોય તો અધાત્વીય ગુણધર્મ વધારે હોય છે. એટલે કે અહીંયા આ નાઇટ્રોજન અને ફોસ્ફરસ આ બંને અધાતુ ગુણધર્મ ધરાવે છે. આર્સેનિક અને એન્ટીમની આ બંને અર્ધધાતુ ગુણધર્મ ધરાવે છે, જ્યારે બિસ્મથ એ સંપૂર્ણ ધાત્વીય ગુણધર્મ ધરાવે છે, એટલે કે ધાતુ છે. આ ઉપરાંત સમૂહમાં ઉપરથી નીચે તરફ ઉતરતા જાઓ તો અગત્યનું વલણ છે એના કદમાં વધારો થાય છે. હવે જો કદમાં વધારો થતો જાય તો જ આપણે જાણી છીએ કે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન એના કેન્દ્રથી વધુ દૂર જશે. જો અંતર વધી જાય તો આકર્ષણ ઘટી જાય, પરિણામે એ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને દૂર કરવા સરળ હોય છે. એટલે કે આયનીકરણ એન્થાલ્પી એમાં ઘટાડો થાય છે. કદમાં વધારો થાય છે તો આયનીકરણ એન્થાલ્પીમાં ઘટાડો થશે. આ ઉપરાંત એના ઉત્કલન બિંદુમાં વધારો જોવા મળે છે, એટલે કે નાઇટ્રોજનથી બિસ્મથ તરફ જતા ઉત્કલન બિંદુ વધે છે. અને એ જ ક્રમમાં મતલબ નાઇટ્રોજનથી બિસ્મથ તરફ જતા ગલન બિંદુમાં પણ વધારો જોવા મળે છે. પણ આ વધારો એક ધાયરો જોવા નથી મળતો, મતલબ કે ગલન બિંદુમાં વધારો આર્સેનિક સુધી સીમિત છે, અને આર્સેનિકથી બિસ્મથ તરફ જાઓ તમે એટલે ગલન બિંદુ ઘટે છે. એટલે ગલન બિંદુમાં વધારો ક્યાં સુધી જોવા મળે છે? માત્ર આર્સેનિક સુધી. આર્સેનિકથી બિસ્મથ સુધી જતા ગલન બિંદુ ઘટે છે. અને ખૂબ જ અગત્યની વાત છે કે નાઇટ્રોજન સિવાયના સમૂહના બાકીના બધા તત્વો એટલે કે 4 તત્વો એ અપરરૂપ ધરાવે છે. એકમાત્ર સંયોજન નાઇટ્રોજન છે, તત્વ નાઇટ્રોજન, જે અપરરૂપ ધરાવતું નથી. વિકલ્પમાં પૂછી શકે આ પ્રકારનું, બરાબર, કે સમૂહ નંબર 15ના કયું તત્વ નીચેનામાંથી કયું તત્વ એ અપરરૂપ ધરાવતું નથી, તો આપણે લખી શકીએ ભાઈ નાઇટ્રોજન. ઓપ્શન તમને આપે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બરાબર, તો આપણે આ નાઇટ્રોજન
વિકલ્પ તરીકે પસંદ કરી શકીએ. તો આ ભૌતિક ગુણધર્મની આપણે અગાઉ પણ ચર્ચા કરી છે અને હવે આપણે આજે આપણે રાસાયણિક ગુણધર્મો વિશે વિગતવાર અભ્યાસ કરીશું. તો હવે આપણે સમૂહ નંબર 15ના તત્વોના રાસાયણિક ગુણધર્મો વિશે આપણે ભણીશું. સમૂહ નંબર 15ના રાસાયણિક ગુણધર્મોનો જો અભ્યાસ કરવો હોય તો સૌથી પહેલા એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચનાની ખબર હોવી જોઈએ આપણને. તો આપણે જાણીએ છીએ કે સમૂહ નંબર 15ના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના, સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS2 અને NP3 આ પ્રકારની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે. હવે જો તમે જુઓ કે સમૂહ નંબર 15ના બધા જ તત્વોની બાહ્યતમ કક્ષામાં કુલ કેટલા ઇલેક્ટ્રોન છે? તો 2 ને 3 કેટલા થશે? કુલ 5 ઇલેક્ટ્રોન છે. હવે જો આને અષ્ટક પૂર્ણ કરવું હોય તો એને 3 ઇલેક્ટ્રોનની જરૂર પડે. એનો અર્થ એમ થાય કે સમૂહ નંબર 15ના બધા જ તત્વો 3 ઇલેક્ટ્રોન મેળવે તો અષ્ટક રચના પૂરી થઈ જાય છે. તો એ 3 ઇલેક્ટ્રોન મેળવીને ઓછા 3 ઓક્સિડેશન આંક બનાવી શકે. 3 ઇલેક્ટ્રોન મેળવે તો -3 પ્રકારનો ઓક્સિડેશન આંક થાય. પણ ધારો કે એ 3 ઇલેક્ટ્રોન ના મેળવે અને એના બદલે જો આ બાહ્યતમ કક્ષાના પી કક્ષકના 3 ઇલેક્ટ્રોન જો એ ગુમાવી દે, જો પી કક્ષકના 3 ઇલેક્ટ્રોન ગુમાવશે તો એનો ઓક્સિડેશન આંક +3 થશે. અહીંયા આ એસ કક્ષક જે છે એ ગોલીય સમિતિ ધરાવે છે અને એના કારણે એ કેન્દ્રથી વધુ નજીક હોય છે, એટલે કેન્દ્ર તરફ એનું આકર્ષણ ખૂબ જ વધારે હોય છે. એટલે આ પી કક્ષકના ઇલેક્ટ્રોન કરતાં એસ કક્ષકના ઇલેક્ટ્રોન જે છે, આ 2 ઇલેક્ટ્રોન એ કેન્દ્ર તરફ વધુ ખેંચાયેલા હોય છે. એટલે શરૂઆતમાં માત્ર પી કક્ષકના 3 ઇલેક્ટ્રોન જ દૂર થશે. એટલે આ પી કક્ષકના 3 ઇલેક્ટ્રોન દૂર થાય તો +3 ઓક્સિડેશન આંક મળે. પણ જો પી કક્ષકના 3 ઇલેક્ટ્રોન અને એસ કક્ષકના 2 ઇલેક્ટ્રોન 5 ઇલેક્ટ્રોન જો એ ગુમાવી દે તો +5 પ્રકારની ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત થશે. તો આમ આપણે જોયું કે 3 ઇલેક્ટ્રોન મેળવે તો અને અષ્ટક બનાવે તો -3 ઓક્સિડેશન અવસ્થા. જો પી કક્ષકના ખાલી 3 જ ઇલેક્ટ્રોન ગુમાવશે તો +3 પ્રકારની ઓક્સિડેશન અવસ્થા થશે. અને જો આ 3 અને 2 5 બાહ્યતમ કક્ષાના જે 5 ઇલેક્ટ્રોન છે બધે બધા ગુમાવી દેશે તો એની ઓક્સિડેશન અવસ્થા +5 થશે. તો આમ આપણે જોયું કે સમૂહ નંબર 15ના જે તત્વો છે એનો સામાન્ય ઓક્સિડેશન આંક -3, +3 અને +5 છે. આમ 3 પ્રકારના ઓક્સિડેશન આંક એ ધરાવે. હવે સમૂહમાં ઉપરથી નીચે તરફ ઉતરતા, મતલબ નાઇટ્રોજનથી બિસ્મથ તરફ જતા એનું કદ, પરમાણુનું કદ અને ધાત્વીય લક્ષણ આ બંને વધવાના કારણે નાઇટ્રોજનથી બિસ્મથ તરફ જતા કદ વધે અને સાથે સાથે ધાત્વીય લક્ષણ પણ વધે છે. તો કદ અને ધાત્વીય લક્ષણ વધવાના કારણે એની -3 ઓક્સિડેશન અવસ્થા જે છે -3, તો -3 ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા એમાં ઘટાડો થાય છે. અહીંયા આપણે આ ધાત્વીય લક્ષણ એટલે શું થાય? તો આપણે જાણીએ છીએ કે ધનાયન બનવાની વૃત્તિ. ધાત્વીય લક્ષણ એટલે ધનાયન બનવું. તો નાઇટ્રોજનથી બિસ્મથ તરફ જતા ધનાયન બનવાની વૃત્તિ વધે છે. આપણે ધાત્વીય લક્ષણ વધે છે એટલે એમ કહીએ કે ધનાયન બનવાની વૃત્તિ વધે છે. તો ક્લિયર છે કે નાઇટ્રોજનથી બિસ્મથ તરફ જતા શું થશે? તો એની -3 ઓક્સિડેશન અવસ્થા છે એની સ્થાયીતા એમાં ઘટાડો થશે. બરાબર છે. એમાંય તે ખાસ કરીને સંયોજન સમૂહનું છેલ્લું તત્વ બિસ્મથ, એ બિસ્મથ -3 ઓક્સિડેશન અવસ્થા વાળું સંયોજન ભાગ્યે જ બનાવે છે. -3 ઓક્સિડેશન અવસ્થા
વાળું સંયોજન ભાગ્યે જ બનાવે છે. એવી જ રીતે નાઇટ્રોજન થી બિસ્મથ તરફ જતા +5 ઓક્સિડેશન અવસ્થા આની સ્થાયીતામાં પણ ઘટાડો થાય છે. +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવતું બિસ્મથનું સંયોજન એકમાત્ર અતિક્રિયાશીલ સંયોજન છે BiF5, જે એનું જાણીતું ઉદાહરણ છે, જે વિકલ્પોમાં પૂછાઈ શકે. યાદ રાખવું જોશે આપણે કે બિસ્મથનું +5 ઓક્સિડેશન અવસ્થા વાળું સંયોજન કયું, તો BiF5. અને એવી જ રીતે નાઇટ્રોજનથી બિસ્મથ તરફ જતા એટલે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ ઉતરતા એની +3 ઓક્સિડેશન અવસ્થા જે છે એની સ્થાયીતામાં વધારો થાય છે. +3 ઓક્સિડેશન અવસ્થા ની સ્થાયીતામાં વધારો થાય છે. આવું થવાનું કારણ આપણે હમણાં જ વાત કરી કે આ એસના જે 2 ઇલેક્ટ્રોન છે એ સરળતાથી દૂર થતા નથી, એટલે કે 2 ઇલેક્ટ્રોન ન દૂર થવાના કારણે એની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા કેટલી બનશે, તો +3. એટલે આ થવાનું કારણ એ છે કે નિષ્ક્રિય યુગ્મ અસર, આ યુગ્મ જે છે એસ કક્ષકનું એ સરળતાથી દૂર નથી થતું અને એટલા માટે એની +3 ઓક્સિડેશન અવસ્થા છે એની સ્થાયીતા મહત્તમ હોય છે, જે નિષ્ક્રિય યુગ્મ અસરના કારણે છે. તો આમ આપણે અત્યાર સુધી જે વાત કરી અને એક વખત યાદ કરીએ કે સમૂહ નંબર 15ના જે તત્વો છે એની બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH2np3 છે. હવે આના આધારે આપણે એમ વિચારી શકીએ કે જો 5 ઇલેક્ટ્રોન છે, જો 3 ઇલેક્ટ્રોન મેળવી લે તો -3 ઓક્સિડેશન અવસ્થા થાય. જો આ 3 જ ઇલેક્ટ્રોન દૂર થાય તો +3 ઓક્સિડેશન અવસ્થા થાય અને બાહ્યતમ કક્ષાના 5 ઇલેક્ટ્રોન દૂર કરે તો +5 ઓક્સિડેશન અવસ્થા થાય. તો આમ સમૂહ નંબર 15ના જે તત્વો છે એની સામાન્ય ઓક્સિડેશન અવસ્થાઓની વાત કરીએ તો +3 અને +5. નાઇટ્રોજનથી તમે બિસ્મથ તરફ જાઓ તો આપણે જાણીએ છીએ કે ધીમે ધીમે કદમાં વધારો થતો જાય અને સાથે સાથે ધાત્વીય લક્ષણ પણ વધે છે. ધાત્વીય લક્ષણ વધુ મતલબ ધનાયન બનવાની વૃત્તિ વધવી, બરાબર છે. તો આમ કદ અને ધાત્વીય લક્ષણ વધવાના કારણે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો -3 ઓક્સિડેશન અવસ્થા જે છે એની સ્થિરતામાં ઘટાડો થાય છે. એવી જ રીતે +5 ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતામાં પણ ઘટાડો થાય છે. અહીંયા આપણે યાદ રાખવું પડશે કે -3 ઓક્સિડેશન અવસ્થા ધરાવતું બિસ્મથનું કોઈ ભાગ્યે જ કોઈ સંયોજન બને છે, એટલે કે બહુ સંયોજન જાણીતા નથી. જ્યારે બિસ્મથનું 5 ઓક્સિડેશન અવસ્થા વાળું સંયોજન એકમાત્ર અતિક્રિયાશીલ સંયોજન છે BiF5, જેને આપણે યાદ રાખવું પડશે. અને એવી રીતે સમૂહમાં ઉપરથી નીચે ઉતરીએ તો +3 ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતામાં વધારો થાય છે, જે નિષ્ક્રિય યુગ્મ અસરના કારણે જોવા મળે છે. હવે અહીંયા આપણે બીજી એક બાબતની નોંધ કરશું કે ડાયનાઇટ્રોજન એટલે કે નાઇટ્રોજન જ્યારે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે ત્યારે +5 ઓક્સિડેશન અવસ્થા જાણીતી છે અને +5 ઓક્સિડેશન અવસ્થા હોય એવા સંયોજન બને છે. ઉપરાંત +1, +2 અને +4 આ બીજી 3 ઓક્સિડેશન અવસ્થા વાળા સંયોજન પણ જાણીતા છે. અહીંયા એક નોંધ કરવા જેવું ખરું કે -3 ઓક્સિડેશન +3 ઓક્સિડેશન અવસ્થા વાળું કોઈ સંયોજન જાણીતું નથી. પણ જ્યારે નાઇટ્રોજન હેલોજન સાથે જોડાય, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન, જેને હેલોજન કહેવામાં આવે, જ્યારે નાઇટ્રોજન હેલોજન સાથે જોડાય છે ત્યારે +5 ઓક્સિડેશન અવસ્થા વાળું સંયોજન બનાવી શકતું નથી. એટલે કે +5 ઓક્સિડેશન અવસ્થા વાળું સંયોજન ન બની શકે. આનું કારણ એ છે
કે નાઇટ્રોજન પાસે હેલોજનમાંથી આવતા જે ઇલેક્ટ્રોન છે એને સ્વીકારવા માટે ડી કક્ષક હાજર હોતી નથી, અને એના કારણે નાઇટ્રોજન હેલોજન સાથે +5 ઓક્સિડેશન અવસ્થાવાળું સંયોજન ન બનાવી શકે. અને એવી જ રીતે ત્રીજી બાબત કે ફોસ્ફરસ જ્યારે ઓક્સિજન સાથે જોડાય, મતલબ કે ફોસ્ફરસના એવા ઘણા બધા ઓક્સો એસિડ સંયોજનો છે જેમાં ફોસ્ફરસના ઓક્સો એસિડ સંયોજનો જેમાં ફોસ્ફરસની +1 અને +4 આ ઓક્સિડેશન અવસ્થાઓ જાણીતી છે, જે આપણે ધ્યાનમાં રાખવું પડશે. તો હવે મિત્રો આપણે અત્યાર સુધી જે ઓક્સિડેશન અવસ્થાઓની ચર્ચા કરી, તો આ સમૂહ નંબર 15ની બધી ઓક્સિડેશન અવસ્થાઓ એના એસિડ કે બેઝ માધ્યમમાં વિષમ પ્રમાણમાં જોવા મળે છે. એટલે કે નાઇટ્રોજનના વાત કરીએ આપણે, તો નાઇટ્રોજનના કિસ્સામાં એની +1 થી +4 સુધીની બધી જ ઓક્સિડેશન અવસ્થાઓ વિષમ પ્રમાણમાં જોવા મળે છે, વિષમ પ્રમાણમાં હોય છે. દાખલા તરીકે HNO2 જે છે કે જે એસિડિક છે, એના જલીય દ્રાવણમાં HNO3 H2O + NO આ પ્રકારનું મિશ્રણ જોવા મળતું હોય છે કે એક જ દ્રાવણમાં તમે જો નાઇટ્રોજનના અલગ અલગ સંયોજનો છે જે અલગ અલગ ઓક્સિડેશન અવસ્થામાં છે. અહીંયા નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા કેટલી થાય? 2 ને 2 4 માંથી 1 જાય તો 3, 3 6, 6 માંથી 1 જાય તો 5, અને અહીંયા નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા 2 છે, તો +2 +5 અને +3 આમ અલગ અલગ ઓક્સિડેશન અવસ્થાઓ એક જ દ્રાવણમાં જોવા મળે છે. માટે કહી શકાય કે સમૂહ નંબર 15ના તત્વો જે છે એસિડ કે બેઝ માધ્યમમાં એની ઓક્સિડેશન અવસ્થાઓ જે છે એ વિષમ પ્રમાણમાં જોવા મળે છે. તો નાઇટ્રોજનના કિસ્સામાં એના એસિડિક માધ્યમમાં +1 થી +4 સુધીની બધી જ ઓક્સિડેશન અવસ્થાઓ વિષમ પ્રમાણમાં હોય છે. એવી રીતે જો ફોસ્ફરસની વાત કરીએ તો ફોસ્ફરસની બધી જ મધ્યવર્તી ઓક્સિડેશન અવસ્થાઓ, ફોસ્ફરસની બધી જ મધ્યવર્તી ઓક્સિડેશન અવસ્થાઓ તેના બેઝ અને એસિડ બંને માધ્યમમાં, બેઝ અને એસિડ બંને માધ્યમમાં +5 અને -3 +5 અને -3 ઓક્સિડેશન અવસ્થાઓમાં વિષમ પ્રમાણમાં હોય છે. અને એવી જ રીતે સમૂહના અંતિમ તત્વો આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ, તો આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથના કિસ્સામાં એની +3 ઓક્સિડેશન અવસ્થા એના વિષમ પ્રમાણના સાપેક્ષમાં વધુ સ્થાયી જોવા મળે છે. મિત્રો, આનો અર્થ શું થાય કે +3 ઓક્સિડેશન અવસ્થાની જે અવસ્થા એ વિષમ પ્રમાણના સાપેક્ષમાં વધુ સ્થાયી હોય છે, એટલે કે એની એકમાત્ર ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે જે +3 છે, એવું અર્થઘટન થઈ શકે. હવે મિત્રો, નાઇટ્રોજનના ઓક્સિડેશન અવસ્થાની આપણે વાત કરીએ અને એની સહસંયોજકતા, કે નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા મહત્તમ ઓક્સિડેશન અવસ્થા +5 છે, જ્યારે તેની સંયોજકતા એટલે કે સહસંયોજકતા માત્ર 4 જ છે.
એટલે અહીંયા આ બે વસ્તુ આપણે સમજવી જરૂરી છે કે ઓક્સિડેશન અવસ્થા મહત્તમ +5 છે, એટલે કે નાઇટ્રોજન એની બાહ્યતમ કક્ષાના 5 ઇલેક્ટ્રોન છે, આ 5 ઇલેક્ટ્રોનને જો ગુમાવી દે તો એની ઓક્સિડેશન અવસ્થા +5 થાય. જ્યારે સહસંયોજકતા એટલે શું કે એના સહસંયોજક બંધ બનાવવાની જે ક્ષમતા છે, તો નાઇટ્રોજન એની બાહ્યતમ કક્ષામાં માત્ર 4 જ સહસંયોજક બંધ બનાવી શકે છે. એનું કારણ શું છે કે નાઇટ્રોજનની અંદર ડી કક્ષકનો અભાવ છે. બરાબર છે, નાઇટ્રોજનમાં ડી કક્ષક હોતી નથી. જ્યારે ભારે તત્વોમાં, ભારે તત્વો એટલે નાઇટ્રોજન પછીના તત્વો એટલે કે ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ, તો નાઇટ્રોજન પછીના જે તત્વો છે એમાં ડી કક્ષક હાજર હોય છે. ડી કક્ષકની હાજરી હોય છે અને એના કારણે જે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન જે છે એનું વિસ્તરણ થઈ શકે છે અને એના લીધે એ 5 સહસંયોજક બંધ બનાવી શકે છે, જ્યારે નાઇટ્રોજન 5 સહસંયોજક બંધ નથી બનાવી શકતું.